રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર સતત વધી રહ્યો છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 22 જેટલા બાળકોના મોત નિપજ્યા છે। રાજ્યમાં હાલ 184 બાળકોને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો। રાજ્યમાં 34 દર્દીઓને રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યા છે। અલગ અલગ 7 હોસ્પિટલમાં ચાલી રહી છે દર્દીઓની સારવાર। ચાંદીપુરાના સંકટને લઈને આરોગ્ય વિભાગની પણ કાર્યવાહી છે। કેસ મળ્યા છે તેવા ગામોમાં દવાનો છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વિવિધ જિલ્લામાં વિવિધ સ્થળ પર 10 વર્ષથી નીચેના બાળકોના કેસ આવી રહ્યા છે અને એ બધા જ કેસ ચાંદીપુરાના હોય એવું ફલિત નથી થયું। કુલ 184 શંકાસ્પદ કેસોમાં 35 કેસ જ ચાંદીપુરા વાયરસના એવા છે, જેમાં અત્યાર સુધીમાં 22ના ડેથ યાની કે મૃત્યુ થયા છે અને 11 ટેસ્ટ આવવાના બાકી છે। ટોટલ ચાંદીપુરાના પેશન્ટમાંથી 7 પેશન્ટ અત્યારે દાખલ છે। 6 પેશન્ટને સારા કરીને એમને રજા આપી દેવામાં આવી છે। ગાંધીનગર, ખેડા, અરવલ્લી યાની કે હિંમતનગર, રાજકોટ અને ભાવનગર આ સિવિલ હોસ્પિટલની અંદર બાકી આ પેશન્ટોને સારવાર અપાઈ રહી છે। નાની એવી શંકાસ્પદ લાગે કે કંઈ ગંભીરતા આવે તો તુરંત જ એમને હોસ્પિટલે ખસેડી અમારી આરોગ્યની ટીમ ગુજરાતના દરેક PSC CSC સેન્ટરથી લઈને હોસ્પિટલ આ બાબતમાં સજ્જ છે।